ફાઇનલી અમે તમે આગળ બ્લોગમાં કીધું હતું કે અમારો મેંગી વાળો ચેલેન્જ અમે કરવાના છે એ તમને મેંગી વાળા ચેલેન્જ વિડીયોમાં આવશે, એમાં જોવા મળશે. તો ફાઇનલી જો અમારો મેંગીનો અહીંયા ચેલેન્જ બનાવ્યો તો એ પૂરો થઈ ગયો અને અહીંયા જો હજી મેંગી ખવાઈ છે અને એ વિડીયોમાં કોણ જીતું અને કોણ હાર્યું એ તમારે જોવું હોય ને તો અમારા મેંગી વાળા ચેલેન્જ વિડીયો આવશે, એમાં થંબનેલ ઈ જ રાખ્યું કે મેંગીનો ચેલેન્જ વિડીયો. તો એમાં જોઈ આવજો અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને એમાં તમને બધું જોવા જશે કે અમે શું કર્યું, શું ચેલેન્જ કેટલા રાખ્યા હતા અલગ અલગ, એટલે એ પણ તમને જોવા મળશે. તો એમાં જોઈ આવજો. તો આપા વિનર તો બેહી ગયા સેટી ઉપર પૈસા લઈને. ફાઇનલી આપણે 500 રૂપિયા તો જીતી જ ગયા છે. હવે એને આપણે સજા આપવાની છે. તો મારા દિમાગમાં 2 સજા હતી, તો હતી ઓમ 2 3 હતી ને હવે આપણે સજા તો એક જ દેવાની છે. એટલે મારે સજા તો હે ને મારી પાસે 2 છે અને એક છે સમસી ભરીને મરચું ખાવાની અને બીજી સજા છે ડાન્સ કરવાની. એ કારણ કે કોઈમાં ડાન્સ કર્યો હોય પણ એવા ગીત ઉપર ન કર્યો હોય કે જેવા હું ગીત ઉપર એને કરાવવા માંગતી હોય ને એવા. એટલે તમે કોમેન્ટ કરો કે બે માંથી શું કરાવું, જલ્દી કોમેન્ટ કરજો. મને ઈચ્છા છે કે એક તો એને તીખું લાગ્યું છે મેંગી ખાઈ, એટલે મરસાની સજા નથી દેવી. હું કહું ને ગીત ઉપર ડાન્સ કરો અને હું ગીત આમ થોડુંક જ વગાડીશ, એ ગીત ઉપર એને ડાન્સ કરાવીશ આઈ. એટલે હે ને નકર કોપીરાઈટ આવી છે. સાંભળો હાલો તમને બતાવું. આપણે તું બોલી દે ને કયું ગીત આવે. મુન્ની બદનામ ઉપર એમ ડિસ્કો કરાવો અમને એને. હાલો અને હે ને ડિસ્કો કરશે અને એમાં મ્યુઝિક બીજું આવશે, થોડીક જ કડી આ આવશે કારણ કે આપણે હે ને કોપીરાઈટ નો આવે ને એટલે. હવે તું કહી દે શું મારે કરવાનું છે, શું મારી સજા છે એ જરાક મને કહી દે એટલે હું મારી સજા પૂરી કરું. મારી સજા ઈ છે કે મુન્ની બદનામ ઉપર ડાન્સ કરો તમે. એ મન ના આવડે એવું. આવડે કે નો આવડે બાકી મુન્ની બદનામ કોઈ ડાર્લિંગ છે રેલી મન નહીં આવડે યારી. શીખો ભાઈ, શીખો કામ હું ન થાવ ઉડે તો જ આવો. પણ મેંગી બનતી હતી ને ત્યારે તો એવા પણ ફેંકતા હતા ને એ આગલા વિડીયોમાં તમને જોવા જડી જાય કે સજા હે તો પૂરી તો કરી જ જોઈએ. તો મરચાની લઈ લ્યો, મરચું ખાવાનું તો ઓલા કાનમાં બાનમાં ધોણા નીકળી જાય એના કરતા ડિસ્કો કરીને કરી નાખવાનું હોય. આમથી આમ ને આમથી આમ 2 સ્ટેપ આમ ને 2 સ્ટેપ આમ કરી નાખું. હા કરી નાખો. તો ફાઇનલી અમારો મેંગી ચેલેન્જ વિડીયો પૂરો થઈ ગયો છે ને આપણે સજા આપી દીધી છે એ પણ તમે જોઈજો. અને તુમલા પપ્પાએ કેવો ડાન્સ કર્યો એ પણ તમે કોમેન્ટમાં કહેજો. અને અમે હવે બીજો જેનો ચેલેન્જ વિડીયો કરી એ પણ તમે કોમેન્ટ કરજો. અને જેની કોમેન્ટ વધારે હશે ને કે આનો ચેલેન્જ વિડીયો કરો, આનો ચેલેન્જ વિડીયો કર્યો, હવે અમે બીજી વખત એ ચેલેન્જ વિડીયો કરશો તો જલ્દીથી કોમેન્ટ કરજો. અને અમારો મેંગી ચેલેન્જ વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂર કહેજો. અને હવે મળીએ બીજા ચેલેન્જ વિડીયોમાં. ત્યાં લગીને બાય બાય.